ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું એનએમએસ પેપર સોલ્યુશન 2014, 2011 અને 2012. એ પેપર તમારા YouTube વિડીયો પર મુકાઈ ગયા છે, એ જરા જોઈને સોલ્વ કરજો. અને 2011 નું જો પેપર તમે સોલ્યુશન કર્યું હોય એ પ્રમાણે અહીંયા દાખલા છે, એમાં થોડા દાખલા ઘટાડા કરવામાં આવે છે. તો આપણે શરૂઆત કરીશું 2011 નું માનસિક ક્ષમતા કસોટી એનએમએસ નું. પરીક્ષા આપણા નજીક આવેલી છે, 17 તારીખે પરીક્ષા, આપણા જોડે દિવસો ઓછા છે. તો હવે તમારે એ વખતે શું કામ કરવું? તો તમે જો તૈયારી કમ્પ્લીટ પૂરી કરી હોય તો તમે બધા જૂના પેપરો લઈને સોલ્યુશન કરવાનું ચાલુ કરી દો. એના ઉપરથી તમને આઈડિયા આવી જાય કે પરીક્ષામાં પેપર કેવું હશે, એ તમે તમારી રીતે જરા ઝડપી સોલ્વ કરો. તો ચલો, સૌથી પહેલો પ્રશ્ન છે, આપણે ટાઈમ વધારી એટલે સીધું સ્ટાર્ટ કરીએ. નીચે આપેલા 1 થી 10 પ્રશ્નોમાં આંકડાઓને એક ચોક્કસ નિયમ અનુસાર અંક શ્રેણીમાં ગોઠવો. તો આ ચેપ્ટર તમને ખબર હોય કે સંખ્યા શ્રેણીનો ચેપ્ટર સિવાય બીજો કોઈ હોય નહીં. 1 થી જે 10 દાખલા હોય તો સંખ્યા શ્રેણીના જો ગોઠવવામાં આવેલા છે, તેમાં એક અંક ખૂટે છે તે ખાંચીયા મૂકીને દર્શાવે છે. તો પ્રશ્ન નીચે આપેલા 4 વિકલ્પોમાંથી નિયમ અનુસાર સાચો જવાબ શોધી જવાબ પત્ર પર જે તે પ્રશ્નની સામે શું કામ ગોળ. તમારા OMR શીટમાં મેં તમારા કીધું કે કઈ રીતે ભરવાની. એ વિડીયો ના જોયો તો જોઈ લેજો. OMR શીટ કઈ રીતે ભરવી, તમારી વોલ ટિકિટ કે અત્યારે હાલ જે તાજુ 2022 ની વોલ ટિકિટ છે એ જોઈ લેજો, અને OMR શીટે પણ જોઈ લેજો. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા તમારો પહેલો પ્રશ્ન 4, 8, 12, 16. તો જવાબ શું આવે? 20. અરે વાહ, કઈ રીતે ખબર પડી? 4 નો વજન લાગ્યો, 4 દુ 8, 4 તારી 12, ચોકો ચોકો 16, 4 પંચા 20. શું આવશે? 1 માર્ક્સ પાકો થયો. બીજો, હવે અહીંયા જુઓ 64, 16, 32, 8. હવે અહીંયા વિચારો શું આવશે? તો અહીંયા તમે જોઈ શકો સંખ્યાનું શું થઈ ગયું છે? ઘટાડો થઈ ગયો ને. હવે લાઈટ દ્વારા તો કઈ કઈ સંખ્યા બાદ થઈ પછી અહીંયા કઈ આવશે? વિચારો. અહીંયા ઘટાડો તો થઈ ગયો, પણ અહીંયા એક ડિફરન્સ છે. તમે જો ઘટાડો કરવા જશો તો તમને જવાબ મળશે નહીં. અહીંયા જોડ મળશે. જો 32 દુ 64, 8 દુ 16. તો હવે કઈ સંખ્યા આવશે અહીંયા? બોલો. 16. કઈ આવે? 16. રાઈટ આન્સર. કોને જવાબ આપ્યો? રાઈટ આન્સર 16 જવાબ આવે. બરોબર. હવે આગળ 3, 5, 9, 15, 23. તો અહીંયા જવાબ શું આવે? તો હવે અહીંયા તમે સંખ્યા જુઓ 3, 5, 9. તો અહીંયા એક એક સંખ્યાનો ઉમેર. તમારે બે ટેકનિક મેં તમને શીખવાડી હતી. સૌથી પહેલા સરવાળો કરવાનો, જો સરવાળો ના હોય તો બાદ કરવાનો. મોટી સંખ્યા નાની સંખ્યા, જો અહીંયા તમારે શું થશે? સરવાળો કરી નીચે પહેલા સ્ટાર્ટ કરીએ. 3 ને 5 અહીંયા કેટલા ઉમેર્યા? તો 2 ઉમેર્યા. ઉમેર્યા ને? તો 5 ક્યાં કરી ગયા? +2. બરાબર, ધ્યાન રાખો. 3 માં 2 ઉમેરશું તો શું થશે? 5. અહીંયા કેટલા ઉમેરીશું? તો 5 માં 4 ઉમેરીશું એટલે +4 તો 9 થશે. 9 માં કેટલા ઉમેરીશું? તો 6 ઉમેરીશું તો 15 થશે. અને 15 માં અહીંયા કેટલા ઉમેરીશું? તો 8. તો અહીંયા તમે જુઓ 2, 4, 6, 8. કઈ સંખ્યાની શ્રેણી મળે છે? બેકી. તો પછી એના પછી કઈ આવશે? તો +10 ઉમેરીશું તો જવાબ શું આવશે? 33. તો અહીંયા જવાબ શું આવશે? તો ત્રીજા પ્રશ્નમાં ખબર પડી ગઈ. હવે આવે છે ચોથો પ્રશ્ન. તો ચોથા પ્રશ્નની વાત કરીએ તો અહીંયા 2, 7, 14, 23. તો અહીંયા જવાબ શું આવે? હવે ગણતરી તમારે ખબર પડી હતી. તો અહીંયા તમારે ફરીથી મેં સમજાવી દઉં કે અહીંયા પહેલા ઉમેરવું જાય. 5 ઉમેર્યા +5 તો 7 થયા. 7 માં કેટલા ઉમેર્યા? તો +7 તો 14 થશે. 14 માં અહીંયા કેટલા ઉમેર્યા? તો અહીંયા જો 14 એટલે 9 ઉમેર્યા છે. તો અહીંયા જો અહીંયા બેકી સંખ્યા હતી, જ્યારે અહીંયા શું આવ્યું? એકી. તો 5, 7, 9 પછી કેટલા ઉમેરવાના? 11. તો 11 ઉમેરશું તો જવાબ શું આવશે? 34 આવી ગઈ. તો તમારે એકી સંખ્યા, બેકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, અવયવી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા એ તમારે તૈયાર કરી લેવાની છે. પછી 1 નો ગણ, 2 નો ગણ, પછી વર્ગ, પૂર્ણ વર્ગ, એ બધી સંખ્યાઓ તમારે જોયા. તમારે પહેલા ચેપ્ટર મેં તમારે સમજાવ્યું તો લખાયું. એ જો આવડતું હશે તો તમારો આમાં જવાબ ફટાફટ આવી જશે. ચલો હવે અહીંયા 2, 6, 14, 30, 62. તો અહીંયા જવાબ શું આવે? તો અહીંયા તમે જુઓ અહીંયા કેટલા ઉમેરો કર્યો? 4. બરોબર. 6 માં અહીંયા 14 છે તો કેટલા ઉમેરો કરે છે? 8. 14 અને 30 તો એ કેટલા ઉમેરો કરે? બોલો. 16. અહીંયા 32. હવે કઈ રીતે તમને બતાવી જો અહીંયા 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. તો અહીંયા 64 નો ઉમેર કરો તો કેટલા આવશે? 4 ને 2 6, 6 ને 6 12, 126 છે. એની ડબલ કઈ છે? જુઓ અહીંયા 4 ઉમેર તો 4 માં પાછા અહીંયા જુઓ
તો અહીંયા સંખ્યા ઉમેર કેટલો કરે તો 4 માં 2 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64 ઉમેર કરીને આપણે એ જવાબ લાવવાનો છે કે 126 જવાબ આવે. હવે આગળ અહીંયા 18 10 6 4 3 તો અહીંયા જો સંખ્યા શું થાય છે ઘટાડો થઈ ગયો તો અહીંયા સંખ્યા ચલો 8 માંથી 10 18 માંથી 10 અહીંયા 10 એટલે કેટલા બાદ કરે છે -8 બરોબર 10 6 તો અહીંયા કેટલા બાદ કરે છે -4 અહીંયા 4 છે તો કેટલા બાદ કરે છે -2 અહીંયા 3 અહીંયા કેટલા બાદ કરે છે -1 તો અહીંયા કેટલા હતો એનો અડધો કેટલો 0.5 કેમ અડધો કારણ કે જો એના અડધા થતા 8 ના અડધા કેટલા થાય 4 4 ના અડધા કેટલા થાય 2 2 ના અડધા કેટલા થાય 1 તો 1 નો અડધો કેટલો થાય 0.5 તો 3 માંથી 0.5 જાય તો કેટલા આવે જવાબ 2.5 સમજ પડી ઓકે. હવે આગળ જો કદાચ આવા દાખલા તમારે તમે જેટલા શીખ્યા હોય અને એટલામાંથી તમારા 10 દાખલા આવી જાય તો તમારો 10 ગુણ આવે કે નહીં આવે એટલા માટે પેપર સોલ્યુશન કરું છું. અને તમારું પેપર 2011 થી લઈને 2022 સુધી છે તો એમાંથી તો ફાઇનલ આવવાના છે કોઈ બીજા બહારના દાખલા પૂછવાના નથી એટલે હું તમને એટલા સુધી કહ્યું કે જેમ બને એમ જૂના પેપર સોલ્વ કરો બસ કોઈ નવું બહારનું આવશે નહીં અને રીત એક જ હશે. ચલો અહીંયા 1 6 15 જવાબ શું આવે તો સૌથી પહેલા અહીંયા જો કેટલા ઉમેરો કર્યો છે 5 બરોબર તો 6 થયા 6 માં અહીંયા કેટલા ઉમેરો કર્યો તો 15 થાય બોલો 9 તો અહીંયા જવાબ શું આવે વિચારો મને તો જવાબ ખબર છે સીધું હું બોલી દઉં તમે વિચારો જવાબ આવશે સીધું 28 કેટલો આવે 28 એટલે અહીંયા 13 નો ઉમેરો કરવામાં આવ્યો છે 5 9 13 જો આ દાખલાની વાત કરીએ 8 માં 1 3 7 13 21 તો અહીંયા જવાબ શું આવે તો અહીંયા તમારે એક એક સંખ્યાનું શું થયું સરવાળો કરે એટલે શ્રેણીની વાત છે તો અહીંયા 1 માં કેટલા ઉમેરશું તો 3 આવશે તો 1 માં આપણે 2 ઉમેરશું તો 3 થાય 3 માં અહીંયા કેટલા ઉમેરશું તો 7 થાય 4 અને 7 માં અહીંયા કેટલા ઉમેરશું તો 13 આવે તો 6 13 માં અહીંયા કેટલા ઉમેરશું તો 21 આવે તો 8 અહીંયા જો અહીંયા નિશાની કરતા છે પ્લસ પ્લસ તો હવે તમે અહીંયા શ્રેણી શેની મળશે 2 4 6 8 તો હવે કઈ આવશે 10 ઉમેરવાનું કેટલા આવે 10 તો 21 માં 10 ઉમેરીશું તો શું જવાબ આવશે 31 આ જવાબ આવશે. એટલે થોડું આ વિચારવા જેવું આ માનસિક એટલે થોડું વિચારવા બહુ ટાઈમ લાગે એટલે તમારે તો 90 મિનિટ આમ જ જશે એક પ્રશ્નની પાછળ 1 મિનિટ ફાળવજો 90 મિનિટ તમને મળશે એક પ્રશ્નની પાછળ 1 મિનિટ જો તમે એક પ્રશ્નની પાછળ 5 મિનિટ ફાળવે તો તમારા બધા પ્રશ્નો રહી જશે એટલે વિચાર લેજો. હવે આગળ 9મો પ્રશ્ન 9 16 30 58 ચલો હવે અહીંયા તમારે એ રીતે થશે અહીંયા કેટલા ઉમેરશું તો 16 આવે 9 માં બોલો ગણતરી કરો 9 માં કેટલા ઉમેરશું 16 આવે 7 બરોબર અહીંયા 7 ઉમેર્યા અહીંયા 16 માં કેટલા ઉમેરશું તો 30 આવે બોલો 14 બરોબર તો હવે અહીંયા 58 માં અહીંયા કેટલા ઉમેરીશું 30 માં કેટલા ઉમેરશું તો 58 આવે બોલો તો સીધું છે અહીંયા 8 2 28 તો અહીંયા તમે જોશો અહીંયા 7 ઉમેર્યા 14 ઉમેર્યા 28 તો કયો ગળિયો બનશે 7 તો ગળિયો બને ને તો આપણે અહીંયા ગણીએ તો 7 1 7 7 2 14 7 3 21 7 4 28 7 5 35 7 6 42 70 70 49 7 8 56 7 9 63 મેં અહીંયા 7 ના ઘડિયા કેમ લખ્યા તો તમે એમ વિચારશો અહીંયા 17 છે 14 છે પછી 21 નથી કઈ સંખ્યા નથી 21 નહીં સીધું 28 છે ને 28 પછી હવે શું છે હવે અહીંયા તમે કેટલા ઉમેરશો 7 ના ઘડિયાનો તો અહીંયા તમારો જવાબ આવશે તો અહીંયા તમારે આ જે સંખ્યા છે તો આ સંખ્યા તમારે 58 વડે બાદ કરવાની તો બીજી ટેકનિક આ જે જવાબ આવે એ 58 વડે બાદ કરવાનો જો તમારા 7 ની સિરીઝમાં ઘડિયામાં આવી ગયો તો તમારો જવાબ સાચો ચલો પહેલો લે 104 લે હવે 104 ને આપણે 58 વડે બાદ કરીએ કારણ કે તમારે સિરીઝ ની બને તો આ રીતે ટેકનિક છે 14 માંથી 4 માંથી 8 જાય તો 10 કો લીધો અહીંયા 9 થયા તો 10 માંથી 8 જાય તો 2 અને 9 માંથી 5 જાય 4 42 છે ભાઈ છે 42 છે તો જવાબ શું આવે હજી બાજુ 104 પછી 114 લો સોરી અહીંયા 6 આવશે 14 માંથી 8 જાય તો 6 આવશે તો એ આવશે નહીં ભાઈ 42 નથી કેટલા છે જો 14 માંથી 8 જાય તો કેટલા 8 નો 6 14 એટલે અહીંયા 46 એટલે આવશે નહીં એટલે આ 104 નહીં આવે બીજો લે 114 -58 10 કો લીધો અહીંયા 10 થયા 14 માંથી 8 જાય તો 6 થાય ને 10 માંથી 5 જાય તો 56 તો 56 છે તો આપણો જવાબ આ હશે 114 આવે કેટલા આવે 114 તમે એમ કરશો
7 × 7 7 × 14 પછી 7 × 28 7 × 75 કરીને તમે સરવાળો કરો તો તમને જવાબ મળશે નહીં. તો મારે શું કરવાનું કે એ જવાબમાંથી આ સંખ્યા વાત કર અને 7 ના ઘડિયામાં એ જવાબ છે હોય તો સીધો જવાબ પડે. કેટલી વખત આવી રીતે પણ તમારા દાખલા પૂછે. બરોબર. છેલ્લો 54 45 38 33. તો અહીંયા સીધું છે શું થયું છે સંખ્યા શ્રેણીનો ઘટાડો. 54 માંથી કેટલા બાદ કરીશું તો 45 આવે? બોલો કેટલા બાદ કરીશું વિચારો. અહીંયા 54 માંથી કેટલા બાદ કરીએ તો 45 આવે? કેટલા? 9. બરોબર. અહીંયા 9 માઈનસ કર. 45 માંથી કેટલા બાદ કરીશું તો 38 આવે? માઈનસ 8 આવે. વિચારો તો 7. અહીંયા 7 આવે. 38 માંથી કેટલા બાદ કરીએ તો 33 આવે? 5. તો અહીંયા તમે બરાબર ધ્યાન રાખો. 9 7 5 એ કઈ સંખ્યા છે? એકી. તો હવે 5 પછી બીજી એકી સંખ્યા કઈ આવે? નાનામાં નાની 3 આવે ને. તો 33 માંથી 3 બાદ કરો તો શું જવાબ આવે? 30. તો જવાબ શું આવે? 30. આપણા જવાબ. તો આ જોઈએ વિદ્યાર્થી મિત્રો 1 થી 10 સુધીના આપણા દાખલા. એટલે કેટલો ટાઈમ જો ને તમને શીખવાડતા આટલો ટાઈમ છે. જ્યારે તમને પેપર લખતા હશે તો કેવું થશે? તમને સમજાવો એટલે તો ગણતરી કરી ગણ્યા ડાયરેક્ટ જવાબ કરો આ તો ના ચાલે. એટલે તમે ગણતરી કરીને તમને સમજાય. આ 1 થી 10 બરાબર ક્લિયર સમજી ગયા. હવે આગળ આવે છે 11 થી 20 મૂળાક્ષરો તેમના ક્રમ ગોઠવો. ભાઈ ABCD આવી ભાઈ ફરીથી. અને ABCD આવો તો મેં તમને પહેલા કીધું હતું શું કરી દેવાનો? A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. આ સીધું લખ્યું. મેં તો બીજી ટેકનિક M પછી N O માં જવાનું ખબર ને એ ટેકનિક વાપરવાની. હવે જો અહીં સરખા ક્રમમાં અહીંયા M B G તો અહીંયા M ક્યાં છે? હવે થોડું કલર બદલીએ એટલે થોડું અલગ દેખાય. બરોબર. બ્લેક રાખીએ. M અહીંયા છે પછી B ક્યાં છે? અહીંયા છે અને G અહીંયા છે. તો એને સરખા ક્રમમાં તો શું આવે? B G M. BGM ક્યાં છે ભાઈ? પહેલું. સમજ પડી? આ એક સમજાવી તો બીજા જવાબ બોલો. O F J તો જવાબ શું આવશે? O F J અહીંયા O અહીંયા છે, F અહીંયા છે અને J અહીંયા છે. તો શું આવે? F J O. કયો નંબર છે? બીજો. ખબર પડે ને બરાબર? ચાલ ત્રીજો 13મો. પહેલા સૂચના વાંચી લેવાનો. સૂચના વાંચીને પ્રશ્ન કર્યો કે તેમાં આગળ બીજું હોય છે AEC. તો શું આવશે? AEC. AEC. કઈ આવે? ત્રીજું આવે. રાઈટ આન્સર. 14મો DGA. તો શું આવે? ADG આવશે. ADG ક્યાં? પહેલું. 15મો LED. LED તો E આવ્યો, L અહીંયા છે અને D તો શું આવશે? LED. તો E DEL. DEL ક્યાં છે ભાઈ? બીજું. ભાઈ ફટાફટ એટલા માટે કહ્યું કે તમારો સમય ઓછો છે એટલે ફટાફટ તમારે ખબર હોવી જોઈએ. એક સમજાય તો તમારે શું કરવાનું? ABCD પ્રમાણે ગોઠવવાનું એટલે ગોઠવવાનું. બરોબર. એટલે તમારે આ માર્ક્સ લેવા જોઈએ નહીં. આ 10 ગુણનું હશે કદાચ. જુઓ MOAD તો શું આવશે પહેલું? બોલો. MOAD. ADMO બીજું આવે ને? રાઈટ આન્સર. હું ચેક કરી લઉં ભાઈ. રાઈટ આન્સર. ZPN તો શું આવે? 57 જલ્દી બોલો. બીજું આવે NPZ. 18મો RJC તો શું આવે? CJR. ક્યાં છે? ત્રીજું CJR. પછી 19મો MSC તો શું આવશે? CMS પહેલું. અને છેલ્લું છે આપણે 20મો KDI તો DIK બીજું. આ થયું તમારે ABCD પ્રમાણે ગોઠવવાનું. 10 ગુણ થયા. 10 ના 10 20. પહેલામાં કદાચ એક બે ખોટા પડે તો આ 10 તો ના જવા જોઈએ. આ 10 મહેનત આટલી મહેનત કરીએ તો 10 તો આવવા જોઈએ ને. હજી એવા ઘણા આવશે. ચલો હવે આ દર્પણ ભાઈ 21 થી 25 ખાલી અહીંયા 5 જ હતા. હવે જો આ પ્રશ્નમાં ઘટાડો થતો ગયો. 2011 માં 10 હતા, 2012 માં 10 હતા, જ્યારે 2014 ની અંદર દર્પણ વાળા કેટલા પૂછ્યા છે? માત્ર 5. જોઈએ આ અરીસાનું ચિહ્ન મૂકે. ચલો ડસ્ટ એને અરીસામાં જોતા કેવું બને? ચલો બતાવો કયા નંબરનો આવશે? પહેલો, બીજો, ત્રીજો, ચોથો? બોલો.
ચોથું ના આવે ભાઈ. બીજા નંબરનો ટી થી સ્ટાર્ટ થાય. અહીંયા આ ડી છે જુઓ, સૌથી પહેલા દરપમ મૂકો તો અહીંયા ટી થી સ્ટાર્ટ થાય. ક્યાંથી થાય? ટી, પછી એસ, યુ અને ડી. આ રીતે બને. તમે તો પહેલું અહીંયાથી કરજો ડી, તો એ પહેલું જ જુઓ લાવો. દર્પણ શું હોય, અહીંયા મૂકેલું હોય એનું ઉલટું થઈ જાય, એટલે જે સ્ટાર્ટિંગ હોય એથી સ્ટાર્ટ થાય. ખબર પડી હવે? ચલો બીજું, ચેર, ખુરશી. વિચારી લો, ઉતાવળ નહીં, તમારે દર્પણનું વિચારવાનું. એટલે આર થી સ્ટાર્ટ થાય. હવે આર તમારા ઓમ હશે, બરોબર? આઈ ઇમ નું હશે, એ નું ઇમ નું હશે, એચ ઇમ નું હશે, તો સી નું ઓમ હશે. બોલો કયું છે? બીજું છે ને? બીજું છે. આ જો મેં જે લખ્યું ત્રીજું ચોથી હોય. સી ક્યાં જાય છે પહેલા જુઓ. સી 23 નો પ્રશ્ન જુઓ. અહીંયા WHOM, તો અરીસામાં કેવું દેખાય? તો જુઓ અહીં M નું M રહેશે, O નું O, H M અને W. આમાં કોઈ સુધારો નહીં થાય. સીધું જવાબ શું આવશે? ચોથો. ટેક્સી. ચલો હવે અહીંયા ધ્યાન રાખજો, આ નીચે અરીસો મૂક્યો છે. કેટલી વખત બાજુમાં અરીસો આવે, એ ટેક્સી નીચે અરીસો મૂક્યો તો આ જુઓ કેવું થાય? આ ટી ઉલટું થઈ જશે, એટલે આ ટી આવશે, એનું ઉલટું એટલે આ એ આવશે, એક્સ એટલે આ આવશે અને આ. તો બીજો જવાબ તમારો આવશે. બરોબર? પોન્ડ, આ પાંચમો પ્રશ્ન. એનો જો અરીસો નીચે મૂક્યો તો જવાબ શું આવશે? પી, એટલે પી નું ઉલટું થશે. બોલો કયો જવાબ આવશે? 25 માં બીજો આવશે. રાઈટ આન્સર તમારો બીજો જવાબ. તો આ રીતે વિદ્યાર્થી તમારા અરીસાના પ્રશ્નો સોલ્વ પૂરા થાય છે. હવે નીચે આપેલા 26 થી 30 પ્રશ્નોમાં અંગ્રેજી અક્ષરોની શ્રેણી ગોઠવવામાં આવેલા છે. તેમાં એક અક્ષર ખોટો છે. તો પ્રશ્ન નીચે આપેલા 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો. હવે અહીંયા મારે તમારા માટે ટેસ્ટ એબીસીડી લખવી પડશે, કારણ કે એમાં એક અક્ષર ખોટો છે. એટલે આ 5 જ પ્રશ્ન પૂછાય. તો કયા અક્ષર ખોટા? અહીંયા પહેલા એબીસીડી લખી લઈએ આપણે અલગ લાલ અક્ષરથી. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. હવે તમારે અહીંયા કીધું કે એક અક્ષર ખોટો છે. જે અહીંયા બરાબર ધ્યાન રાખજો. જે પછી M, તો અહીંયા બે અક્ષર છોડ્યા છે M. પછી P, આ P બે અક્ષર છોડ્યા. પછી T, હવે જો અહીંયા 3 અક્ષર છોડ્યા છે, તો કયો અક્ષર ખોટો આવે ભાઈ? તો જવાબ શું થશે? ત્રીજો. બરોબર? ચલો બીજામાં A E H O U, તો A પછી E એટલે 3 અક્ષર છોડ્યા, E આપે. પછી H બે અક્ષર છોડ્યા. જો અહીંયા સીધું બની ગયું. બે અક્ષર છોડ્યા તો કયો ખોટો આવે? H. ખબર પડે કે શું કરેલું હોય? એ અક્ષર વચ્ચે કેટલો ગેપ છે, તો એ આપણો ખોટો. જો આ બધા બબ્બે 3 અક્ષર છોડ્યા છે, અહીંયા 3 છે, તો પછી અહીંયા 3 અક્ષર, અહીંયા F G, અહીંયા H જવાબ આવે. બીજું જોઈએ, ચલો H પછી O, અહીંયા I J K L M N. કેટલા અક્ષર? 1 2 3 4 5 6 અક્ષર, પછી O આપી દે. તો આ ગેપ કહેવાય કે ના કહેવાય? તો કેટલા અક્ષરનો ગેપ છોડે છે, એના કારણે આપણે આ અક્ષર ખોટો છે. અહીંયા સ્ટાર્ટિંગ 3 થી સ્ટાર્ટ થતું હોય તો બાકી બધા 3 છોડવાનું હોય, એની જગ્યાએ અહીંયા આટલા બધા અક્ષરો છોડે. ચલો અહીંયા C H N S W B, તો C પછી આ C છે, પછી શું કીધું? H, તો 1 2 3 4, અહીંયા 4 અક્ષરની ગેપ છે, પછી H મૂકી દો. બરોબર? H પછી M, તો 1 2 3 4, અહીંયા 4 અક્ષરની ગેપ એટલે M મૂક્યું. પછી S 1 2 3 4, તો કયો જવાબ ખોટો આવે ભાઈ? S આવ્યો કે નહીં? કારણ કે એક અક્ષર વધી જાય. કેટલા અક્ષર આવ્યા? 5 આવ્યા. M આવ્યો કે S? બોલો તો જવાબ શું આવશે? S. એ રીતે M L O M G P R, તો અહીંયા ફરીથી તમારે M જુઓ અહીંયા, પછી L, M પછી L, અહીંયા ઉલટું કર્યું છે જુઓ, M L પછી O. હવે અહીંયા O લઈએ છે આ બાજુ એક અક્ષર, પછી N, O પછી N એટલે એક અક્ષર. જો હવે M ઓમ જાય પાછું ઓમ આવો, એટલે આપણે આકૃતિ પહેલા ઓમ જશે, પછી એના પછી ઓમ પાછી આવો. બરોબર? એટલે આપણે આકૃતિ ઉલટો અને ઓમ ઉલટો, એટલે બે બાજુ જઈ રહી છે આ રીતે અને આ રીતે. પછી N પછી O પછી N, તો N જ્યું. પછી G, તો અહીંયા કેટલા? O પછી G કેટલા? આટલા જાય છે. પછી P, તો અક્ષર સીધું મળી જાય. કયો આવે ભાઈ? સીધો જવાબ તો મળી જાય. અહીંયા G નહીં આવતો, R જવાબ આવે. શું આવે? R ખોટો છે, આ નહીં આવે.
અને છેલ્લો 30મો છે BEINSAI. તો અહીંયા તમારો જવાબ શું આવે એ તમે તરત જ કહી દો. તો અહીંયા જે જવાબ છે જો તમે આ રીતે ગણતરી અહીંયા જવાબ આવશે S. કારણ કે તમારા ગણતરી કરવો તો અહીંયા 30 કહું છું B. આ B અહીંયા છે E એટલે બે અક્ષરની ગેપ છે પણ E થી આગળ ચાલો તો અહીંયા તમારે S જવાબ એ ખોટો આવશે. આગળ હવે આવ્યો ભાઈ નીચે આપેલી 31 થી 40 પ્રશ્નોમાં ડાબી બાજુથી એક આકૃતિ આપેલી છે. તે આકૃતિની દર્પણ આકૃતિ સામે આપેલા 4 વિકલ્પોમાંથી એકમાં આપેલી છે. તો એ અલગ પડતી આકૃતિ તો ભાઈ 250 આપ્યો એટલે 5 પહેલા બીજા 5 આકૃતિમાં ગોઠવ્યા. તો તમારે અહીંયા 250 મૂક્યો તો આ આકૃતિ કેવી દેખાશે બોલો દર્પણમાં? બોલો યાર. ઉપર હોય તો નીચે જાય 3. અહીંયા સાઈડમાં છે જોજો તો અહીંયા આ બાજુ હશે. કઈ સાઈડ છે? ત્રીજો આવશે ને. મેં શું કીધું અહીંયા ઓમ છે તો ઓમ થઈ જશે. બીજો આવશે. અહીંયા ઉપર છે તો નીચે જેવું આવશે. 33માં શું આવશે? ત્રીજો આવશે. શું આવશે? ત્રીજો. અહીંયા ઉપર છે ને તો નીચે આવી જશે અરીસાની અંદર. હવે જો અહીં સી અરીસાની અંદર શું થશે? ઉલટું. આ નીચે છે તો ઉપર જશે. ચોથું. 35માં જો 5 છે તો ઉલટું નીચેથી આ જે છે ને એ ઉપર આવી જશે અને 5 નીચે જશે. ચોથું. હવે સ્ટાર જુઓ અહીંયા નજીક એટલે અહીંયા આવશે સ્ટાર અને બિંદુ એવું કહ્યું છે. બોલો અહીંયા ગણજો પાછા બે આ પાછું બિંદુ આગળ આવશે. કઈ આવશે? 36માં ઉદાહરણ ચોથું આવશે. કઈ રીતે જો આ સ્ટાર છે તો પહેલું આવી જશે આ બિંદુ આમ જશે બરોબર. આ સ્ટાર આ 3 એમ એમ રહેશે પછી આ આગળ આવશે અને આ સ્ટાર પાછળ જશે તો કઈ છે? ચોથું છે. અહીંયા જો HI બરાબર ટપકા જોવાના. ટપકા નીચે જશે આ બાર તમે સીધું IH કરશો ભાઈ બિંદુ ના જો એટલે કેવી ખબર પડે? બોલો કયું આવશે? પહેલું રાઈટ. આ I ઉપર જો F નીચે પછી આ જે ટપકા છે ઉપર જો 1 2 3 તો પહેલું નીચે જ જશે બરોબર. ચલો T9 અરીસાની અંદર કઈ હશે? ઉલટો T અને 9 એટલે 6 થશે. કઈ આવશે? 38 માં જવાબ આવશે. શું આવશે? 39. જોઈ લો આ બિંદુ એટલે ઉપર જશે S ઉલટો થઈ જશે. કઈ છે ભાઈ? બોલો. ત્રીજો. અને છેલ્લો છે 40મો B અરીસાની આ સાઈડ જાય તો ત્રીજો બરોબર. આ અરીસાની વાત છે એટલે તમારા 10 ગુણના તો અરીસાના પ્રશ્ન તો ફાઇનલ. થોડું વિચારીને જવાબ આવજો બરોબર. હવે આવ્યો આ જુઓ. ચલો નીચે આપેલા પ્રશ્ન નંબર 41 થી 50 ના નીચે આપણે 4 વિકલ્પોથી પસંદ કરી સાચો વિકલ્પ આપવાનો છે. સારું હોય એનું ઉલટું શું થાય? ખરાબ થઈ છે. તો છત તો શું આવશે? દીવાલ થાંભલા હોય તરીકે બાજુ. બોલો 41 માં જવાબ. છત હોય તો નીચે શું હોય? ભોય કર્યું એનું વિરોધી કારણ છે. બારી ચોથી આવે હે? બારી આવે છે. સારું હોય એનું ઉલટું શું થાય? ખરાબ થાય કે ના થાય? છત હોય છત ઉપર તો ક્યાં હોય? ઉપર જઈએ કે નીચે આવીએ? નીચે એટલે ભોય તરીકે. ચલો આનું વિધાન ગુડ તો બેડ. સેલિંગ એ વેચ છે એ આપણે સોરી એની જવાબ. હવે 9 6 5 બરાબર 10 એવી જ નિશાની મૂકો જેનો જવાબ 10 આવે. વિચારો કઈ નિશાની? મેં તમારા આ ચેપ્ટર ગણાવ્યું. 9 માંથી ચલો માઈનસ મૂકો. 9 માંથી 6 જાય તો 3 3 + 5 8 એટલે આ પહેલી આવશે નહીં. 9 ને 6 પ્લસ મૂકો. 9 ને 6 15 15 - 5 15 માંથી 5 જાય તો 10 બીજું આવે. ખબર પડી? ગણો આવી જજો ભાઈ. આ જોતા રહેજો. હવે જો અહીંયા 0.16 અહીંયા 0.0016 દર્શાવે બરાબર 1.02 તો જવાબ શું આવે? 0.16 તો 1 2 16 નીકળે તો આપણો જવાબ કઈ ગયા? બોલો અહીંયા 4 0 2 4 પદમાં ફેરવાનો તો 0.0102 આટલો જવાબ હશે. જુઓ 43 માં ક્યાં છે? આ ત્રીજું. કઈ રીતે ખબર છે?
કે આ જે સંખ્યા છે 0.16 નો આપણે 4 બિંદુ બને તો 1.02 હોય તો આપણે 0 શરૂ કરીએ તો પહેલા 0 મૂક્યું 5 પોઈન્ટ આ એક સંખ્યાને આપણે પહેલા શું મૂકી દીધા 0 1 0 2 આ રીતે દર્શાવ્યું ઉદાહરણ પ્રમાણે અહીંયા જે કરીએ આપણે કરવાનું છે ચલો એવો સ્થળ શબ્દ શોધો જેમાં બાકીના સ્થળ સમાઈ જતા હોય કયો સ્થળ છે ભાઈ એવો સ્થળ શબ્દ શોધો કે જેમાં બાકીના સ્થળ એની અંદર સમાઈ જતા હોય ગુજરાત ભારત અમદાવાદ એશિયા કયા આવે ખબર બધા આવી જાય એવા એશિયા આવે શું આવે એશિયા એ ચલો અમદાવાદ ક્યાં આવ્યું એશિયામાં ભારત ક્યાં આવ્યું એશિયામાં અને ગુજરાત ક્યાં આવ્યું એશિયામાં તમે એમ કહેશો ચલો ગુજરાત અમદાવાદમાં એવું કહી શકો ભારત ગુજરાતમાં એવું કહી શકો તમે ખાલી એટલું કહે કે અમદાવાદ ભારતમાં આવ્યું ગુજરાત ભારતમાં આવ્યું તો ભારત ક્યાં જશે એશિયા તમે ભારતમાં કહી શકો ના આ ત્રણેય શબ્દ ક્યાં આવી જાય એશિયામાં આવી જાય ચલો હવે આપણે 45 માં અહીંયા શું કીધું 1 ને ક 2 ને ખ 3 ને મ 4 ને લ તો 234 શું જવાબ આવે તો સીધો જવાબ 2 ને શું કીધું એ ખ બરોબર અહીંયા સીધું લખે પછી 3 ને શું કીધું મ અને 4 ને લ તો ખ મ લ ક્યાં છે આવી જવાબ 46 આ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે ભાઈ કેટલા છે ભાઈ ત્રિકોણની વાત છે 1 2 3 4 5 કેટલા થાય બોલો મેં તમને આની રીત શીખવાડી દીધી અહીંયા જો આ સ્ટાર આ રીતે કરેલું છે તો 1 2 3 4 5 થતા તો 5 ગુણ્યા 2 તો શું થશે 10 કેટલા ત્રિકોણ હશે 10 બરોબર તો આ જોવાની દિશા સ્ટાર કીધે ઓમ કહીને આમ કહીને બનાવેલું છે એટલે અહીંયા 10 ત્રિકોણ થાય 46 ચલો હવે તરસ પાણી ખાજી ગયા ભોજન તો એ શું આવશે પાણી તો જો અહીંયા પાણી આવી જશે આ જોવાનું નહીં તમારે 3 માં જો ખાણું શક્તિ ભૂખ શું આવે ભૂખ જો બરાબર ધ્યાન જો જમશેદપુર માટે 12 1 2 3 4 5 6 હોય તો મર્દ માટે શું તો જો જમશેદ મેં પહેલા કીધું કે જ માટે 1 મ માટે 2 સે માટે 3 દ માટે 4 ઉ માટે 5 અને 6 તો મર્દ માટે શું તો મર્દ માટે ચલો મ એટલે 2 ર માટે શું હતું 5 અને દ માટે શું હતું 4 તો 254 જવાબ છે બરાબર ના ર માટે 6 ર માટે 6 264 એક જવાબ એટલે આ ખાસ ધ્યાન ગલતી થાય પણ તમારે ધ્યાનથી આ સોલ્યુશન કરવાનું 49 નીચેનામાંથી અલગ પડતો શબ્દ કયો વાઘ ઊંટ હાથી ઘોડો કયો અલગ પડે ભાઈ વાઘ કારણ કે માંસાહારી પ્રાણી છે આ બધા શું છે શાકાહારી માંસ ખાતા નથી ચલો ભાઈ A B ખાલી જગ્યા C C A ખાલી જગ્યા B C C ખાલી જગ્યા B B C C ખાલી જગ્યા બોલો હવે આ ABCD નો તમારો ક્રમ મેં પહેલા શીખવાડ્યું તો એ ડબલ વખત ઉપયોગ કર્યો છે કયો આવશે B B B C C કયો આવશે બોલો 50 ની અંદર A B C C A B B B C C A CC એટલે આ બીજા નંબર બે ની જોડ આ બે ની જોડ આ ત્રણ ની જોડ પછી આ ત્રણ ની જોડ આ બે ની જોડ એવું કરી આ થઈ તમારા 50 પ્રશ્ન નંબર 51 થી 52 માટે આંકડા નીચે આપેલા છે એટલે અંકો આપેલા છે આ બધી સંખ્યાઓ એના પરથી આપણે પ્રશ્ન જવાબ આપો કયો 51 અને 52 આ બંને બરોબર તો એ શું કે ઉપરના આંકડામાંથી શ્રેણીમાં એવા કેટલા ત્રણ છે કે જેની પાછળનો અંક 2 અને આગળનો અંક 3 ના આવે એ આપણે શોધવાનું છે બરોબર તો આપણે 332 થાય તો 332 જો પહેલામાં છે બીજું જોતું જવાનું અહીંયા જોતું જવાનું નથી 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 અહીંયા છે 2 પછી બીજું ક્યાંય છે નથી તો જવાબ શું આવે જો આ દાખલાની અંદર એવું કહે છે કે શ્રેણીના બે પાસાના અંકોનો સરવાળો કેટલો કીધો છે 6 તેવા અંકોની જોડ કેટલી બને તો અહીંયા હું તમને એક સરસ બતાવું કે અંકોનો સરવાળો એટલે 2 તો કેટલા બે સંખ્યાનો સરવાળો 6 થાય તો સૌથી પહેલા જો 2 + 4 તો 6 થાય આપણે એ જોડ પછી 1 + 5 6 થાય અને 3 + 3 6 થાય કે ના થાય તો આપણે અંકોની જોડ અહીંયા કાઢીએ તો એક તો 24 આવશે બીજું આવશે 15
એના નજીકની જોડ 33 અને એનું ઉલટું કરીએ તો 42, 51 અને 33. તો આટલી જે બંને જોડ નજીક હોય એ આપણે શોધવાની છે. તો અહીંયા જુઓ સૌથી પહેલા તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણે અંકોનો સરવાળો કીધું એ શું કીધું કે બે પાસાઓનો શ્રેણીનો અંકોનો સરવાળો 6 થવો જોઈએ. મેં કહ્યું કે 2 ને 4 6, 1 ને 5 6, 3 ને 3 6. હવે એનું ઉલટું કરો 4 ને 2 6, 5 ને 1 6 અને 3 ને 3 6. તો આ બંને જોડ નજીક નજીક. તો સૌથી પહેલા જો આ 3 ને 3 6 એટલે એક જોડ બની, પછી 4 ને 2 6 એટલે બે જોડ બની, આ 32 છે એટલે આવશે નહીં, 13 નહીં આવે, 52 નહીં આવે, 33 નહીં આવે, 24 આ ત્રીજી જોડ બની, 53 નહીં આવે, 26 નહીં આવે કારણ કે અહીંયા 6 છે અને સરવાળો 8 થઈ જાય છે. આ 14 નહીં આવે, 32 નહીં આવે, આ 23 નહીં આવે, 53 નહીં આવે, 42 આ આવશે અને 32 નહીં આવે. તો કેટલી થાય 1 2 3 4 હજી ખૂટે કઈ રેન્જ લાગશે 53 2 2 32 13 52 સોરી 1 2 3 4 5 તો કુલ કેટલી જોડમાં થઈ 5. બે પાસાના અંકોનો સરવાળો 6 થાય તેવી કેટલી 5 જોડ મળે. એટલે આ ખાસ તમારે થોડો સમય લે મતલબ વિચારીને તમે પેન્સિલથી રાઉન્ડ કરીને એનો જવાબ શોધવાની કોશિશ કરો. એટલે કે જ્યારે એનએમએસ ના પેપર તમે આલવા જાઓ તો તમારી જોડે શું લઈ જવાનું છે? પેન્સિલ, રબર, સંચો અને બોલપેન. રંગીન બોલપેનમાં તો કાળી જ લેવાનું છે કારણ કે કાળી એટલા માટે કે તમારો OMR શીટમાં કાળીથી અને વાદળી બોલપેનથી લખાય. લાલ, પીળી કોઈ બોલપેનનો ઉપયોગ કરતા નહીં. હવે આગળ ચલો હવે છોડો. હવે 53 54 55 શું કે 53 54 55 આ જે શબ્દ આપે છે એનો ઉપયોગ કરીને આપણે આ પ્રશ્ન સોલ્વ કરવાનો છે. તો સૌથી જોડે જોડે ઝેડ આવતા આ તો છે જોડે જોડે ઝેડ આવે તેવા કેટલા છે આવતા જોડે જોડે ઝેડ. તો એક આયરો 1 જોતા જજો 2 3 તો જવાબ શું આવશે? બીજી પડે કે નહીં પડે પેલા અંકો કરતા. પછી અહીંયા y ની આગળ x આવે જો બરાબર છે y ની આગળ x અને એની પાછળ z x y z આપતો હોય શોધવાનું. તો કલર બદલાઈએ. ચલો કલર બદલે x y z તો પહેલું બરોબર, બીજું x y z આ બીજું, ભૂલ હોય તો કહેતા જજો x y y y આ ત્રીજું, ચોથું તો 5 છે ભાઈ જવાબ શું ખબર પડે ને. ચલો 54મો દાખલો એ પણ એ રીતે પૂછવાનું છે. કલર ચેન્જ 54 માં પછી 55 સાથે સાથે y y આવે કેટલા y y જોડ ભાઈ y y બંને જોડ y y શોધો 1 આ મળ્યો, બીજું 2 કોઈ રહી ના જોજો હો. જવાબમાં શું આવશે 2. ફરીથી ચેક કરી લઈએ 1 2 તો શું જવાબ આવશે 2. જવાબ છે 2 પતી ગયું બરોબર. હવે આગળ નીચે આપેલા 56 થી 60 ના વિકલ્પો કયો તાર્કિક રીતે ક્રમ છે? ભાઈ તાર્કિક ક્રમ એટલે આમાંથી સૌથી પહેલું કયું આવે બીજું કયું આવે તમારે શું? ચલો 56 લાકડું, જંગલ, જમીન, ખુરશી. તો સૌથી પહેલું કયું આવે બોલો? સૌથી પહેલા જંગલ આ પહેલું લે. ચલો આ પહેલું. પછી બીજું કયું આવે? શું આવે? પહેલું શું આવે? જમીન આવે. આ જંગલ આવે નહીં. તો જંગલમાં જમીન તો તમે ઉલટું કર્યું. તો પહેલું જમીન હોય, પછી જંગલ હોય, જંગલમાં શું હોય? લાકડું હોય અને છેલ્લો ખુરશી બને. તો જો 1 2 3 4 તો શું આવે? C B A D. C B A D ક્યાં છે શોધો. C B A D એટલે પહેલો જવાબ આવે બરોબર. ચલો 57 પર્વત, સમુદ્ર, ઝરણું નથી. તો સૌથી પહેલું શું આવે 57 ની અંદર? તો સૌથી પહેલા પર્વત. પર્વતમાંથી શું નીકળે? ઝરણું. પછી શું બને? નદી. નદી પછી શું આવે? તો પહેલું બીજું એટલે કે A C D B ક્યાં છે? A C D B ચલો બરોબર. 57 પછી 58 પરીક્ષા, જાહેરાત, પસંદગી, આવેદન પત્ર. તો સૌથી પહેલું શું આવે 58 ની અંદર? તો સૌથી પહેલા જાહેરાત આવે, ત્યારબાદ આવેદન પત્ર આવે, ત્યારબાદ પરીક્ષા આવે અને છેલ્લે પસંદગી. આ પ્રશ્ન દર વખતે પૂછાય છે. આ IMP પ્રશ્ન લખજો કારણ કે આ દર વખતે પૂછાય છે. જાહેરાત, આવેદન પત્ર, પરીક્ષા અને છેલ્લે પસંદગી.
કેમ કે આ પરીક્ષામાં જોડકા બનાવતા હતા તો આમાં પહેલો નંબર શું બી ડી એ સી ક્યાં છે બી ડી એ બી ડી એ સી બીજો બરોબર 59 ઉંદર વાઘ કૂતરો બિલાડી તો સૌથી પહેલો શું આવે ઉંદર બિલાડી કૂતરો અને વાઘ તો કયા આવે એ ડી સી ડી તમે નંબર આપી દો પરંતુ તમારી પાસે જોવાનો તમે નંબર તો આપી દીધો તો પછી આ સાચું તો જોડવું પડે ને એટલે આ જોવાનું તો એ ડી સી ડી ક્યાં છે એ ડી સી ડી ઓકે આ રીતે ખબર પડે ને 59 પતિ જો 60 માં ફળ બીજ ફૂલ છોડ તો સૌથી પહેલું કઈ આવે બોલો પહેલું બીજ આવે પછી છોડ પછી ફૂલ પછી ફળ તો કયો બી ડી સી એ બી ડી સી એ ક્યાં છે પહેલું બરોબર છે ને ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ તમારા ક્રમિક ગોઠવણી જો પરીક્ષામાં કદાચ પૂછાય તો આ તમારા માર્ક્સ જવા જોઈએ નહીં કેટલા ગુણનું છે ભૈયા આ કદાચ મારે ખ્યાલથી 10 ગુણનું પૂછ્યું છે 10 ગુણનું છે હવે આકૃતિ ચલો હવે આ મજાય નીચે આપેલા પ્રશ્નમાં 61 થી 64 શબ્દ આધારિત છે દરેક પ્રશ્નમાં 3 આકૃતિ વચ્ચે ચોક્કસ સંબંધ છે તો આપેલા વિકલ્પમાંથી પ્રશ્નાર્થની જગ્યા વિકલ્પ શોધી લખો તો આમાં કઈ આકૃતિ આવજો ચોરસ પંચકોણ ષટકોણ 1 2 3 4 5 1 2 3 4 5 અહીંયા કયું આવે બોલો 61 માં બોલો આકૃતિ સીધું બને છે જો અહીંયાથી સીધું કર પંચકોણ માં ષટકોણ માં શું બને 1 2 3 4 5 6 7 આ જવાબ આવે વર્તુળ તો બતાવો કે જો દિશાનું જે ફરતું જાય છે આ આકૃતિમાં તો અહીંયા વર્તુળ બનાવજો તો નહીં બને એટલે યાદ રાખજો ચલો અહીંયા વર્તુળ 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 ચોરસ તો હવે શું જવાબ આવશે 62 માં એક વર્તુળ બે ચોરસ તો બે ચોરસ આવે બે વર્તુળ જો આ એક આ બે તો આ એક અહીં શું આવશે બે આવે ચલો અહીંયા બરાબર જો આ ત્રિકોણની અંદર ત્રિકોણ આ છે તો અહીંયા જો આ એક આ બે સેમ છે ખાલી અહીંયા શું નથી આ નથી તો વર્તુળની વસ્તુ અંદર શું તો કઈ આવશે ચોથું આવશે બરોબર ને કારણ કે એક નીકળી ગયું હવે અહીંયા આ પતંગનું આ જોવાનું કઈ નિશાની આ તમારું કઈ આ કઈ બાજુ છે આ સાઈડ તો પતંગ કઈ સાઈડ જશે આ બાજુ જાય ને પહેલું જો અહીંયા સૌથી પહેલા તમારા સાંકેતિક 65 નો નંબરનો પ્રશ્ન કે ટી એચ એટલે 3 ની સાંકેતિક ભાષા બી જે ટી જી લખવામાં આવે તો 4 ની સાંકેતિક ભાષા શું થાય તો અહીંયા સૌથી પહેલા આપણે એબીસીડી લખીશું જેથી આપણે ખબર પડે બરોબર તો અહીંયા પહેલા તો સાંકેતિક ભાષા લખીએ ટી એચ આર ડબલ ઈ બરોબર અને બીજું શું છે એની નીચે બી જે ટી જી જી એવું લખી દઈએ તો 4 નું શું થશે એ આપણે અહીંયા લવ શોધવાનું છે બરોબર તો એના પહેલા સૌથી પહેલા તમારે રફ કામમાં એબીસીડી લખેલું હોવું જોઈએ એબીસી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ બરોબર આ સીધી રેખા તમે બે રીતે એબીસીડી લખજો એટલે તમે ફટાફટ શોધતા ફાવે કારણ કે કેટલી વખત ગણતરી આમ જશે તમે ઉલટું સમજશો તો સૌથી એનો કલર ચેન્જ કરવો પડશે ટી ટી ક્યાં છે આઈ બરોબર તો એની નીચે વી તો વી કયો એક અક્ષરનો ગેપ જોવા મળે છે ને પછી શું કે એચ એચ ક્યાં છે અહીંયા એના પછી જે આપે નીચે જોવાનું આપણે એચ ની નીચે કયો જે તો અહીંયા પણ કયો એક અક્ષરનો ગેપ છે આર તો આર ક્યાં છે અહીંયા છે અહીંયા પણ એક અક્ષરનો ગેપ છે તો શું આવ્યું ટી આવ્યો કે અને ઈ તો અહીંયા ઈ છે અહીંયા પણ એક અક્ષરનો ગેપ છે તો જી જોવા મળે છે તો તમારા એફ નું શું થશે તો તમારે કહ્યું કે આ વીટી છોડ્યું તો એક ટી પછી શું આવે યુ અને વી તો આપણે અહીંયા શું આવતું હતું યુ આવતું હતું એટલે વી આવતું તો અહીંયા એફ છે તો અહીંયા કયો અક્ષર ગેપ છોડી તો એફ પહેલા શોધો તો અહીંયા પણ આપણે એક અક્ષર ગેપ કરીશું એટલે જી છોડી દેવાનું શું આવશે એચ તેના નીચે જવાબ શું લખ્યું આપણે એચ સમજ પડે ને હવે ઓ છે બરાબર ઓ તો ક્યાં છે અહીંયા એક અક્ષર એટલે પી છોડી દે તો શું આવશે ક્યુ તો એની નીચે આપણે શું લખીશું ક્યુ યુ યુ ક્યાં છે આઈ એની અંદર એક અક્ષર એટલે શું લખવાનું છે આપણે ડબલ્યુ તેની નીચે શું લખીશું ડબલ્યુ અને આર આર ક્યાં છે અહીંયા છે એસ છોડી દેવાનું તો શું લખવાનું
P તો આપણો જવાબ જોઈ લો HUEE છે ક્યાં છે પહેલું સમજણ પડી એબીસી લખશો તો તમને જલ્દી મળશે કયો મનમાં વિચારશો તો જલ્દી મળશે નહીં હવે આપણે એટલે બીજો કોડ છે આવો 65 હવે બીજો કોડ નથી હવે આપણે સીધા જઈશું અહીં જવાબ શું આવ્યો પહેલું બરોબર છે નહીં જતું ને જવાબ આપણો પહેલું હતું એમ ભૂલ તો નહીં થતી ને 65 માં ઓકે હવે આગળ જુઓ હવે અહીંયા લેંગ્વેજ કોડ આપ્યો છે હવે 66 થી 68 પ્રશ્ન એટલે 66 67 68 ત્રણ પ્રશ્નો એવા આપ્યા છે શું આપ્યું કે કોડ લેંગ્વેજ ઓફ એપ્રિલ અહીંયા એપ્રિલ લખી જો બરાબર ત્યાં ક્લિયર યુઝ અહીંયા એપ્રિલ લખું એપ્રિલ લ એનો કોડ શું આપ્યો બરાબર ધ્યાન જો 1 2 3 4 5 પછી માર્ચ MARCH એનો કોડ શું આપ્યો 6 1 3 7 8 આ કોડ આપણે ભાઈ અહીંયા પ્રશ્નો પહેલાથી કોડ આપી દીધા છે બરોબર એ પ્રશ્ન છે તો તમને એ કીધું પાર્સલ નો કોડ શું થાય PARCL નો કોડ શું થાય આનો કોડ શું થાય તો તમારે જો P કલર ચેન્જ કરું છું એટલે જલ્દી ચલો P આમાં P ક્યાં છે આ P નો કોડ કેટલો છે 2 એ 2 લખે A નો કોડ કેટલો છે 1 R નો કોડ કેટલો છે 3 C નો કોડ કેટલો છે 7 અને L નો કોડ કેટલો છે 5 જવાબ શું આવે 21375 ક્યાં છે બીજું સોરી બીજું નહીં ભૂલ થયું ત્રીજું આવે સાચી વાત છે ભૂલ થઈ છે ત્રીજું બરોબર ચલો એ રીતે બીજું 67 નો પ્રશ્ન અહીંયા RAMLP એનો કોડ R નો કોડ જુઓ R નો કોડ શું હતો આપણો 3 A નો 1 M નો કેટલો છે 6 L નો કેટલો છે 5 P નો કેટલો છે PPP 2 21652 ચાલ 31652 કયો છે પહેલો બરોબર ખબર પડે ને હવે કયો છેલ્લો પ્રશ્ન એ લઈ લઈએ આપણે છેલ્લો પ્રશ્ન કોડ ચેક કરી લઈએ આપ કાઢી દઈએ આટલો છેલ્લો પ્રશ્ન ચલો HAMPR H નો કોડ શું હતો 8 બરોબર A નો કોડ 1 M નો કોડ 6 P નો કોડ 2 R નો કોડ કેટલો છે 3 જવાબ શું છે 81623 ક્યાં છે બીજું તો જો શું છે બીજું તો બરાબર ધ્યાન રાખો ભાઈ આવી ગલતી થશે તો માર્ક્સ તમારે આવડતો છે અને તમે ખોટો ટિક કર્યો તો એક માર્ક્સ ગયા એટલે તમારું નુકસાન છે હો એટલે ધ્યાન રાખજો આ થઈ તમારા પેપર કેટલા 66 થી 68 ત્રણ પ્રશ્નો સોલ્વ હજી એક બાકી છે જો હજી એક છે ભાઈ માર્ચ તો લેવું પડશે MARCH તો એનો કોડ હવે એનો કોડ માટે આપણે પહેલો પ્રશ્ન જોવું પડશે એ સીધું પહેલા લખીએ માર્ચ માટે અહીંયા કોડ નથી ભાઈ અહીંયા અલગ છે અહીંયા પ્રશ્ન અલગ પડે છે ભાઈ જુઓ કેવી રીતે અહીંયા માર્ચ લખી દીધું MARCH ને બદલે માર્ચ ને બદલે શું લખાય ABCDE બરાબર ધ્યાન રાખજો માર્ચ ને બદલે શું લખાય ABCDE તો મે ને બદલે અહીંયા શું લખ્યું છે MAYABF બરોબર તો RAMC નો કોડ શું થાય RAMCY નો કોડ શું થાય તો ચલો અહીંયા શોધો R નું શું છે C સ્મોલ લેટર A નો શું છે B M નો શું છે A C નો શું છે D અને Y નો શું છે F તો CBADF ક્યાં છે CBADF પહેલો છે મળ્યો CBADF એક જે 70 માં કોઈ સાંકેતિક ભાષામાં નેમ સમજો અહીંયા સાંકેતિક ભાષા નેમ NAME ભાઈ ખબર પડે છે આ લખું છું એ શું કહ્યું કોડ જ લખું છું નેમ નું શું આપ્યું છે જુઓ 4 2 5 8 તો MEA N નો કોડ શું થાય તો પહેલા M નો શું છે 5 બરોબર E નો કોડ કેટલો છે 8 A નો કોડ 2 N નો કોડ 4 5824 છે સમજ પડી જવાબ આવી ગયો
બસ આ કોડ વાળો જે પ્રશ્ન આવે સાંકેતિક કોડ તો આ રીતે તમારો ગોઠવણ છે, તમારો 10 ગુણનો આ પ્રશ્ન હોઈ શકે એટલે ધ્યાન રાખજો. ચલો હવે આકૃતિ આ તો આવડશે નહીં. તમને અહીંયા 4 આકૃતિ આપી છે. જુદી પડતી આકૃતિ તમારે ટીક કરશે. મેં પહેલા કીધું કે તમને અલગ પડતી આકૃતિ કઈ સીધો ગોળ ઊંડાણ પર ધ્યાન છે. કયું? ત્રીજું, કારણ કે બંને નજીક છે એટલે. ચલો 72 માં ચોથું ભાઈ કેમ તમે અહીં જોઈ શકો છો 4 બ્લેક છે. 73 માં કયું છે કઈ? બીજું. 74 માં પહેલું. અહીંયા તો તમે બોલો છો પેપરમાં ભૂલ ના થાય, ધ્યાન રાખજો. ચલો 75 માં 75 માં બરાબર જો નિશાની એરો બેરો બધું. બીજું 75 માં પહેલું. ચોથો લખો. કેમ ત્રીજું આવે એનું કારણ મળ્યું? ત્રીજું કેમ આવે કારણ બોલો? ચોથું આવે જો ધ્યાન, અહીંયા જુઓ એરો બંને સેમ આપેલા છે એટલે ખબર પડી. આ નહીં આવે, ચોથું અલગ પડે. ચલો 76 માં ચોથું બરોબર. 77 માં 77 માં કયો અલગ પડે? પહેલું. 78 માં બીજું. 89 માં ત્રીજું અલગ પડે. 80 માં બીજું. જો અહીંયા ફરીથી આપણે યાદ કરાવીએ કે જ્યારે આવો દાખલો હોય નીચે આપેલા પ્રશ્ન 81 થી 90 માં પ્લસ ને બદલે પ્લસ હોય એ જગ્યા શું કરવાનું છે? ગુણાકાર. બરોબર. ગુણાકાર ને બદલે ભાગાકાર, ભાગાકાર ને બદલે ઓછાકાર અને ઓછા ને બદલે સરવાળો. આટલી નિશાનીનો આપણે ઉપયોગ કરવાનો છે. બરોબર. તો અહીંયા કૌંસ, અહીંયા સૌથી પહેલા કૌંસનું કામ, પછી ભાગાકાર, પછી ગુણાકાર, સરવાળો, બાદબાકી. તો સૌથી પહેલા આપણે આ દાખલો વખતે ગણતરી કરીએ તો આપણે રકમ ડાયરેક્ટ લખીએ 12. અહીંયા ઓછા આવે તો ઓછાને બદલે આપણે શું લેવાનું છે? પ્લસ. અહીંયા કૌંસમાં 30. અહીંયા ગુણાકાર છે તો અહીંયા શું કરવાનું? ગુણાકાર હોય જગ્યાએ ભાગાકાર 6 અને અહીંયા ભાગ્યા છે તો ભાગાકારની જગ્યાએ ઓછા 7. આપણે આ રીતે થાય ને. તો અહીંયા 12 એમને લખી દઈશું. હવે આ કૌંસ દૂર કરે એટલે 6 5 30 ઓછા 7. તો અહીંયા 12 ના 5 કેટલા થાય? 17 ઓછા 7 કરો તો જવાબ શું આવશે? 10. તો પહેલા દાખલામાં આપણે 10 જવાબ આવશે. બીજો એ રીતે અહીંયા ગણીએ છે 15 ભાગ્યા છે તો અહીંયા શું મૂકવાનું છે ભાઈ? ભાગાકારના ઓછા. 2 + 5 અહીંયા વત્તા છે તો એ જગ્યાએ શું મૂકે? 2 × 5. પછી ઓછા છે એ જગ્યાએ શું મૂકવાનું છે ભાઈ? ઓછા હોય એ જગ્યાએ +3. બરોબર. આ રીતે નિશાની. તો હવે આપણે સૌથી પહેલા કૌંસ નું તો 15 ઓછા 2 × 5 + 3. હવે સરવાળો કરો તો 15 ઓછા 10 ના, હવે જો અહીંયા જુઓ તમે અહીંયા સરવાળો પર 10 ના 13 કરશો સીધા તો 15 માંથી 13 જાય તો કેટલા? 2. જવાબ સાચો છે ખોટો? બોલો. જવાબ સાચો ખોટો? ખોટો. કેમ? તમે શું કરશો? આ બે સરવાળો 10 ના 13 પરંતુ આગળની નિશાની જો શું છે? માઈનસ છે. તો -10 માંથી 3 જાય તો કેટલા આવશે? બોલો. કેટલા આવે? 7 આવે ને. બરાબર ધ્યાન રાખજો. તો 15 હવે મોટી સંખ્યા નિશાની 15 માંથી 7 જાય તો કેટલા? 15 માંથી 7 જાય તો કેટલા? 8. કેટલા આવે? 8. તો જવાબ શું આવે? 8. બીજા બરોબર. 82 દાખલામાં શું આવે? 8. હવે એટલે આગળનો 8 × 4 + 3 - 4 / 5. હવે એ દાખલો તમારે અહીંયા ગણતરી કરીએ કારણ કે આજે બધા દાખલા આપણે એક સાથે પૂરા કરી દઈએ. તો તમારા આ
ચેપ્ટર આ જે પેપર છે એનું સોલ્યુશન પૂરું થાય છે. બરોબર. ચલો હવે આ દાખલો લઈએ. નિશાન જો 8 ગુણ્યા 4 તો 8 ના કોણ ગુણાકાર હોય તો આપણે શું લેવાનું છે ભાગાકાર 4 વત્તા હોય એ જગ્યાએ ગુણ્યા 3 ઓછા હોય એ જગ્યાએ વત્તા 4 ભાગ્યા હોય ઓછા 5. તો આપણે સૌથી પહેલા ભાગુ સવાલ નિયમ ભાગ પેલા ભાગાકાર કરો 8 એટલે 4 દુ 8 ગુણ્યા 3 એટલે વત્તા 4 ઓછા 5 3 દુ 6 વત્તા 4 ઓછા 5 6 ને 4 10 ઓછા 5 કેટલો જવાબ આવે 5. અહીંયા જવાબ શું આવે 5. બરોબર. 83 માં શું જવાબ આવે 5. એ રીતે 32 તો 32 ગુણ્યા છે તો શું કોણ ભાગાકાર 8 ઓછા હોય જગ્યાએ પ્લસ 7 વત્તા હોય જગ્યાએ ગુણ્યા 2 ભાગ્યા હોય જગ્યાએ ઓછા 6. સમજ પડે આ નિશાની ખાસ યાદ આ પેપરનું. તો અહીંયા ભાગાકાર પેલા કૌંસ દૂર કરીએ તો અહીંયા કૌંસ દૂર કરો તો 7 દૂર 14 થશે ઓછા 6. હવે ભાગાકાર 4 8 4 32 તો હવે 14 ને 4 કેટલા થાય 18 ઓછા 6 કરો કેટલા આવશે 12. તો 12 છે ભાઈ છે. આવ્યો કે નહીં આવ્યો? નિશાની ખાલી ફેરફાર કરવા બીજું કંઈ કરવાનું નથી. તો હવે તમારો જે રહ્યો દાખલા કે હું તમારે જવાબ ફટાફટ ટીક કરી દઉં છું એ તમારે ગણતરી કરવાની છે 86 87 88 89 90. આનો જવાબ હું તમારે ડાયરેક્ટ ટીક કરી દઉં છું. તમારે કઈ રીતે આયા એ ગણતરી તમારે જાતે કરવાની છે. સમજ પડી? તો આનો જવાબ લખી દઉં છું. 86 નંબરનો જવાબ તમારો આવશે 4 ઓપ્શન 20. પછી 87 માં તમારો જવાબ આવશે 2 એટલે 12. 88 માં તમારો જવાબ આવશે હું તમારે અહીં ટીક કરું 88 ની અંદર આવશે 8. 89 ની અંદર આવશે 2 અને 90 ની અંદર આવશે 3. આ જવાબ એટલા માટે ટીક કરો કે તમને મેં 3 કેટલા દાખલા 5 દાખલા ગણતરી કરીને બતાવ્યા કે કઈ રીતે ગણતરી કરવી. તો એ રીતે ગણતરી કરીને તમારે એના જવાબ તમારે લાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા NMS પેપર સોલ્યુશન 2014 1 થી લઈને કેટલા પ્રશ્નો હતા 90 પ્રશ્ન મેથ અહીંયા આપણો પૂર્ણ થાય છે. સમજી ગયા વિદ્યાર્થી? તો આવજો વિદ્યાર્થી મિત્રો. બેસ્ટ ઓફ લક.